એક નાનો સાધુ છું, પણ સવારમાં ઉઠીને એક વખત મુક્તાનંદ સ્વામી જો નામ બોલે તો એને સત્સંગમાંથી મુક્ત કરી દઉં, વ્યવહારમાંથી પરમ એકાંતિક મુક્તરાજ બનાવી દઉં. આ સ્વામીની શક્તિ છે, મુક્તાનંદ સ્વામીની. આવા સમર્થ સંત મળ્યા છે અને એનો આ પરિવાર છે. હવે શું જોઈએ? તો કેવળ આ સત્સંગનું સુખ લેવું હોય તો સત્સંગનો જેટલો બને એટલો મહિમા, માધ્યમ જ્ઞાની શેઠ નિશ્ચય, જેટલો આનંદ. અને જ્યારે અભાવ ગુણ આવે ને તો આપણે એમ થાય કંઈ નથી, બધું બગડી ગયું. માટે ભેગા મળીને મહારાજને પ્રાર્થના કરવી, સત્સંગમાં દિન પ્રતિદિન મહિમા વધતો જાય, સંતોનો હરિભક્તોનો ગુણ આવે, ક્યારેય કોઈનો અવગુણ આવે નહીં. મહારાજ એવા રૂડા આશીર્વાદ આપજો. સહેજાન સ્વામી મહારાજ. શ્રીજી મહારાજના પરમ લાડીલા, પરમ વંદનીય, પરમ બ્રહ્મનિષ્ઠ પૂજ્યપાદ બ્રહ્મ સ્વરૂપ સ્વામી, પૂજ્ય વિજ્ઞાન સ્વામી, પૂજ્ય સાધુજીવનદાસજી સ્વામી, પૂજ્ય રણછોડ ભગત, તેમજ ડલ્લાસના માનનીય પ્રમુખ શ્રી પ્રવીણભાઈ, માજી પ્રમુખ રજનીભાઈ, કમલભાઈ, રમેશભાઈ, વિનોદભાઈ, કરશનભાઈ, કેટલાકના નામ ન આવડે રાજી રહેજો. તમામ વાલા હરિભક્તો દરેકને ખૂબ યાદ કરી બે હાથ જોડીને જય સ્વામિનારાયણ કોષ પહેલાં, તેમજ વાલી બહેનો, હું 21 તારીખે અહીં આવ્યો. અહીંનો જે સત્સંગ, અહીંનો જે પ્રેમ, અહીંનો જે ભાવ ને તમારા જે નિયમ, એ જોઈને ખૂબ રાજી થયો છું. શું ભગવાન સ્વામિનારાયણની દયા કે આ વિદેશમાં રહીને આટલા બધા દૂર પણ ભગવાનને ભૂલા નથી. તમામને ખૂબ ધન્યવાદ આપું છું. અમે જે ભજન નથી કરી શકતા એટલું અહીં તમે નિયમ સરાવીને કરો છો. અને આવા બ્રહ્મનિષ્ઠ સંતોને સ્વામી જે કહ્યું કે હું નાનો છું, 5 વર્ષનો આંબો હોય, આપણે જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં કેસર કેરી થાય છે જે વિદેશમાં આવે છે, એની 5 વર્ષનો કેસર આંબો હોય, પણ એ કેરી કોઈ માણસ એનો રસ જમે રગે રગમાં પ્રવર્તી જાય. એમ સંત છે ને એના માટે કોઈ ઉંમરનો ભેદ નથી. એ તો વંદનીય છે જગતને. અને એમાં સ્વામિનારાયણના સંત, અને જે ભગવાન સ્વામિનારાયણની અખંડ આજ્ઞામાં બેઠા છે એના ભેળા તો સ્વામિનારાયણ સદાય ભેળા જ છે. આવા જે બ્રહ્મનિષ્ઠ સંતો એ મળવા ઘણા કઠણ છે. જગતને પૂછો, જગત કેવા ગુરુઓ લઈને બેઠા છે, કેવા વ્યસની હોય, કેવા ફેશની હોય, ચારિત્રનું કોઈ ઠેકાણું ન હોય. આ તો સ્વામિનારાયણ ભગવાન બાપનો બહુ રાજીપો, આ સત્ય વસ્તુ આપણે સમજાણ, અને એના જે આશીર્વાદ અપાર છે. પહેલાં એક વાત કરું, હમણે જ હું આવ્યો ત્યારે બધા બહેનો સુંદર કીર્તન ગાતા હતા. 63ના વચનાત્મા મહારાજે પ્રથમનું 63નું વચન, મોઢાની વાત નથી કરતો, એમાં મહારાજે કહ્યું કે આ બહેનો હરિભક્તો કેવા છે. રૂક્ષ્મણી, લક્ષ્મીજી, રાધિકા, પાર્વતી, અને એનો મહિમા, દ્રૌપદીનો મહિમા આપ્યો છે. તો અહીંના જે બહેનો જે કીર્તન ભક્તિને એમનો ભાવ, એમની મહારાજની મૂર્તિમાં વ્રતી રાખી અને એક પછી એક જે બહેનો કીર્તન બોલ્યા, અને એમાં છેલ્લે જે બેન બોલ્યા, આજે કળયુગમાં પરપૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે, ત્યારે મને ઝવેરબા તરત જ યાદ આવી ગયા. જેમનું કીર્તન થયું છે એ ઝવેરબાના મેં દર્શન કરેલા જામનગરમાં. એમના ઘેર હું ગયેલો, અને અમે બધા જ્યારે દ્વારકા ગયેલા, બધા હરિભક્તો અને આ રંજનબેન અજયભાઈના માતુશ્રીને બધા જોડ્યા હતા. તો મેં કીધું હવે દ્વારકાથી આપણે રાજકોટ જઈએ છીએ, વચ્ચે જામનગર આવે છે, આ પ્રસાદીનું સ્થાન છે. અહીંયા બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી આવેલા છે, ખૂબ એમની વાતો છે પરચાની. અને આજે ઝવેરબા જેવા એકાંતિક મુક્ત, જેને ભગવાન સ્વામિનારાયણને વનિતાનું રૂપ લેવું પડ્યું, કારણ કે એમને શેડાવ્રત ચાલતું. શેડાવ્રતમાં કદાચ તમે ન સમજો, પણ એ બેને એવું નિયમ લીધું હતું, કોઈ પરપુરુષને અડકવું નહીં. નાનું બાળક હોય ને 1 વર્ષનું, સગર્ભા બાઈ હોય ને એના ઉદરમાં જો બાળક હોય એ એમને ખબર પડી જાય ને એને અડકે તો અપવાસ કરવો પડે. આવી સ્થિતિવાળા એ હતા. જ્યારે જ્યારે મહારાજે વડતાલના 19ના વચનમાં લખ્યું કે ભગવાનનો ભરતખંડમાં, જ્યારે આજે આપણે ભરતખંડના છીએ, ભલે તમે અહીં આવ્યા, જ્યારે જ્યારે ભરતખંડમાં મનુષ્યનો દેહ મનુષ્ય થાય છે ત્યારે ભગવાન કે ભગવાનના એકાંતિક મુક્ત જરૂર વિચેતા હોય. પછી પુરુષમાં હોય, સંતમાં હોય, બાઈમાં હોય,
બહેનોમાં ન હોય એવું કંઈ થોડું છે? જીવબા લાડુબા કોણ હતા? તો એ જે ઝવેરબા જેના મેં દર્શન કરેલા અને બેન જે કીર્તન બોલ્યા મહારાજની મૂર્તિને યાદ કરી અને તરત જ આપણી આંખમાં પાણી આવી ગયા કે એક સ્વામિનારાયણ ભગવાને વનિતાનું રૂપ ક્યાં લીધું હતું? લીંબડી ગામમાં સગરામ વાઘરીને ત્યાં બ્રહ્માંડ સ્વામી અને સુરો ખાચર ગોતવા ગયા છે, મહારાજ નીકળી ગયા છે, પણ સગરામ અને સાદુળ બે વાઘરી હતા. મૂળીથી 4 ગૌ સીટે ગામ છે લીંબલી નામનું, અને એની ભક્તિને વશ થઈ. પરમાત્મા કોઈ દી પૈસેથી વશ નહીં થાય. વાંચો પ્રથમનું 5નું વચનાવટ, ભક્તિએ કરીને હું વશ થઈ જઉં છું. એવા ભગવાન સ્વામિનારાયણ એ વાઘરીની ભક્તિને વશ થઈને એમને ઘેર પધાર્યા. અને પછી જ્યારે ગોતવા આવ્યા છે ત્યારે મહારાજે એ સગરામ વાઘરીના જે બૈરા હતા એમના ધર્મપત્ની એમને કે લાવો તમારા કપડાં. એ કપડાં બૈરાના કપડાં મહારાજે પહેર્યા. વાઘરીના વિચાર કરો, આપણે કોઈ દિવસ આપણા જીવનમાં પહેર્યા છે? આપણે કોઈ દી વાઘરીને ઘેર ગયા છીએ? વિચાર કરો. આ તો અનંત કોટી બ્રહ્માંડના પતિ, એનું જો કોઈ કારણ હોય તો એની ભક્તિ. એમનો જે હવે બાઈની હાઈટ નીચી, મારા થોડા ઊંચા, ચણિયો પહેરો થોડોક ઊંચો થયો, અને એ જમાનામાં કાપડું આવતું હતું અને મોટો ઓઢણો, જેને દેશમાં નાના નાના અરીસાના ટુકડા જડે છે, એ લોકોમાં બહુ રિવાજ હોય. અને એવો ઓઢણો એક હાથની લાજ મહારાજે કાઢી છે. અને વાઘરી શું, વાઘરીના બૈરા શું એમ ખબર પડે એટલે એક હાથમાં દાંતણની જોડી લીધી અને એક હાથમાં દાંતીડું, દાંતણ કાપવા જાણી જાય છે. અને પછી બ્રહ્માંડ સ્વામીને સુરો ખાચર કહે છે કોણ છે આગળ? તો સગરામ કહે છે અમારા ધર્મપત્ની. પાછળ છે કોણ? છેલ્લો તો એ મારા ભાભી છે, અમારા ભાઈ સાદુળના પત્ની. વચ્ચે છે કોણ છે? કોનું નામ દેવું? એટલે ગભરાઈ ગયા. કેવું કોને? પુરુષોત્તમ નારાયણને કોની પત્ની કેવી? વિચાર કરો. એટલે જરા ગભરાઈ ગયા, પગ સામું જોયું. સુરા ખાચર કે પુરુષોત્તમ નારાયણના જ ચરણ છે, આ ચાલ એમની છે. બ્રહ્માંડ સ્વામીને કે જુઓ, પણ બ્રહ્માંડ સ્વામી કે ભાઈ મારે સામું જોયું તો મારે વ્રત અપવાસ થાય. પણ કે ના, મહારાજ પોતે છે. તારે જ્યારે જોયું અને સુરા ખાચર ઊભા થઈને જ્યાં ઓરણો ઊંચો કર્યો ત્યાં મહારાજ પોતે હતા. અને એ જ વખતે સ્વામીએ કીર્તન કર્યું, વાલા પૂછો એક વાત લડી, વાત લડી રહો રાત લડી, વાલા પૂછો એક વાત લડી, પીતાંબર મેલી મારા પ્રીતમ, સાડી લાવ્યા નવી વાત લડી, વાલા પૂછો એક વાત લડી. એમ અહીંયા એક સાડી પહેરી અને બીજી મહારાજે સાડી આ જામનગરમાં, મહારાજ તો સ્વધામ ગયા હતા. હમણાંની વાત છે, આ ઝવેરબાના મેં દર્શન કરેલા. તો શેડા વ્રત હતું, એવી ભક્તિ હતી. ડૉક્ટર આંખ દેખાડી તો એમને જામણનું પાણી ફરી વળ્યું હતું. ઓપરેશન કરવું તો પરપુરુષને ડૉક્ટરને આંખ કેમ, એનું ઓપરેશન કેમ કરાવાય? તો ભગવાન સ્વામિનારાયણ પોતે વનિતાનું રૂપ, વનિતા એટલે બેનનું બૈરાનું રૂપ લઈ અને એ રોગ મટાડી દીધો. આ કળિયુગમાં આજે પણ સ્વામિનારાયણ આવા પોતાના ભક્તોની રક્ષા કરે છે. કમળભાઈને ઘેર ગયો હતો, આજે જ બેને વાત કરી કે 3 વખત એમને ઓપરેશન થયા કેન્સરના, જેનું નામ જ કેન્સર. છતાં પણ ભગવાન સ્વામિનારાયણ અપાર દયાળુ છે, પોતાના ભક્તોની સદા ગમે એવો રોગ હોય રક્ષા કરે છે. એમ આજે કોઈ પણ ભાઈ અથવા બેન કંઈ પણ તકલીફ હોય, બ્રહ્મનિષ્ઠ સંતો બિરાજે છે, એમના પાસે પ્રસાદીના ઠાકોરજી બિરાજે છે, દરરોજ અભિષેક કરે છે. એ અભિષેકનું પાણી લઈ જાય અને જો તમે મહિમા સહિત પીવામાં આવે, જે દર્દી છે ને પાવામાં આવે, તો હું ચોક્કસ કહું છું, આમ સોગંદ ખાઈને કહું છું કે તમારો રોગ મટી જાય. પણ મહિમા હોવો જોઈએ. આ પુરુષોત્તમ નારાયણનું જળ મળે ક્યાંથી? જેટલો ડૉક્ટર ઉપર વિશ્વાસ છે એટલો ભગવાનને સંત ઉપર નથી આપણને. પહેલાં એ લાખ રૂપિયા કે જેટલા કે એટલા આપણે આપવા તૈયાર. અહીં વગર પૈસે ભગવાન મફત કરે છે, પણ એ આપણને વિશ્વાસ ને શ્રદ્ધા નથી. તો વેદમાં શબ્દ લેખો નિકામ, ઈચ્છા કરો જે ઈચ્છા હોય, આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પૂરી કરવા બેઠા છે. આજે તમારા પાસે લાખો રૂપિયા છે, કોને આપવાના છે? કોઈ પાડોશીને આપવાનો છો? એ તમારા દીકરાને માટે. એમ પુરુષોત્તમ નારાયણ પાસે જે શક્તિ છે એ તો મારા ભક્તને માટે છે. બાપને વાલો કેમ દીકરો હોય? દીકરાને કોઈ દિવસ માગવું પડે છે કે મારા માટે આ કપડાં કાવું લાવી આપજો? આપણને એમ થાય કે ભાઈ આ નાનો બાબો છે, લાવો બધું એના માટે સારું સારું લાવીએ. એમ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ એના આપણે દીકરાઓ છે. આ તો અહીંયા સ્ત્રી પુરુષના ભેદ છે, અક્ષરધામમાં ક્યાં ભેદ છે?
માટે ભાઈઓ હોય કે બહેનો હોય, ગઈકાલે માણકીની વાત કરી હતી, એ પણ અક્ષરના મુક્ત હતા. અને વાંચો મહાપૂજાનો 51મો શ્લોક, 51મો, જ્યારે એના નામના આપણે ચોખા તુલસીને બધું ચડાવીએ છીએ. એ તો બધા અક્ષર મુક્ત હતા. એમ આ સત્સંગમાં કોઈ બીજાથી અવાયું નથી. આ પૂર્વેના ભગવાનના સંબંધવાળા અહીં આવેલા છે. જ્યારે જ્યારે મહારાજે મોટા મોટા યજ્ઞ કર્યા એમાં કંઈક આપણે આવીશું અને એ પ્રસાદી કંઈક આપણે જેમાઈશું એટલે આ સત્સંગમાં બેઠા છે. એના માટે જો વાંચવું હોય મધ પ્રકરણનું 19નું વચનાર્થ વાંચજો. જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે એના ભાગનો પાર નથી. અને જેને આ સત્સંગમાં હેત છે, સંતને વિશે હેત છે, એ પૂર્વેનો છે. અને નવો આવ્યો એને હેત થાય જ નહીં. એને મનમાં શંકા કુશંકા થાય, કલ્યાણ થશે કે નહીં થાય, સંત હરાય છે કે નહીં હોય, આમ હશે કે નહીં. જ્યારે જેને હેત છે, પ્રેમ છે, ભાવ છે, તમે આટલા બધા 35 માઇલથી 40 કે રમેશભાઈમાં થઈ 35 માઇલથી કેટલે દૂરથી આવે છે. આ શું બતાવે તમારો હેત ને પ્રેમ? તારે તમે પૂર્વેના મુક્ત છો. અને એના માટે વચનાર્થ 59નું વાંચી જજો. કોઈ મારા મોઢાની વાત નહીં કરું. આવા ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. તારે અમારે જામનગર પાસે ઘણી વાત કરીશ પણ ટાઈમની મર્યાદા 7 વાગે ને કેશિયા ગામ છે. કેશિયા ગામ રામજીભાઈ કરીને કડિયા હતા, પરમ વૈષ્ણવ હતા. એમના ઘેર એમના પત્ની પણ એવા બહુ અનુકૂળ હતા. પરમાત્માની જ્યારે દયા હોય ત્યારે બધું અનુકૂળ મળે. પરિસ્થિતિ એ છે, ઘણી ઉંમર નીકળી ગઈ, પરિવારમાં કંઈ છે નહીં. માનો સ્વભાવ એવો છે કે કદાચ ભગવાન કંઈક એકાદો દીકરો આપે તો સારું. અને જરૂર જ છે. શાસ્ત્રકારો એમ કહે છે કે દીકરાની જરૂર છે. અને દીકરાની જરૂર હતી ત્યારે જ સ્વામિનારાયણ ભગવાને દાદા ખાચરને ભટવદર ફરી પરણાવ્યા છે. કારણ કે પહેલા દાદા ખાચર પરણ્યા હતા બોટાદમાં, પણ એ બંને પતિ પત્ની જ્યારે પગે લાગવા ગયા છે, ઉગમણા બારનો ઓયડો તપાસ કરજો આજે પણ ગઢપુરમાં, અને એનો એ હિંચકો ખાટ એના ઉપર મહારાજ વિરાજમાન છે. અને આ પરણીને બંને દંપતી પગે લાગવા ગયા. મહારાજ કહે છે કે હો ખરેખર તમે શોભો છો. મને તો એમ લાગે સગા માના જેના ભાઈબંધ હોય એવું લાગે છે. પત્ની હાથ અડાડે જોયું ને, જગત જે કંઈ સમજાય, હું તમારી માની જણી બેન છું. એક રૂમમાં રહેવાનું, એક બેડમાં હોવાનું, વચ્ચે તલવાર મૂકવાની સંકલ્પ નથી થયો. એક પાત્ર તો શાસ્ત્રમાં બતાવવા આવું, ક્યાંથી દીકરો થાય? કુટુંબીએ મેણું માર્યું છે. દેશમાં તો એવા કળશી જીવવાળા હોય તો કે તારે વાંહે કોઈ છે નહીં, વાંજ્યો છું આમ છે ને તેમ. એ વાત સાંભળી મહારાજની આંખમાં આંસુ આવી ગયા. મહારાજે નક્કી કર્યું કે દાદા ખાચરને ફરી પરણાવ્યો છે. દીકરો જોઈએ જ ગ્રહસ્થને. અને હું કહું છું જેની દીકરાની ઈચ્છા હોય આવી જાઓ સ્વામિનારાયણ ભગવાન પાસે, સંતનો આશીર્વાદ લો. અને જે જસુભાઈનું કીર્તન છે હમણાં હું કહેવાનો છું, એ દિવલે યાત્રી કરીને કીર્તન બોલો. અને એથી આગળ વધવું હોય ભક્ત ચિંતામણીના 164 પ્રકરણ છે. અગરબત્તી દિવોલી ઠાકોરજીની મૂર્તિ લઈને બેસી જાઓ. જે તમારા સંકલ્પ હશે, આ તો ચિંતામણી છે. અત્યારે જે 64નું આપણે બોલ્યા મહાબળવંત માયા તમારી, એ સ્વામિનારાયણ ભગવાન તમારા સંકલ્પ પૂરા કરવા હારું આ ભક્ત ચિંતામણી બનાવી છે. પણ આપણી પાસે જે વસ્તુ છે ને આપણને મહિમા નથી, બાદ દોડી છે. એમાં જ્યાં ત્યાં કોઈનું ઠેકાણું ન હોય એવા બાવા સાધુ પાસે જઈ છે. નાવામાં ન સમજે, ધોવામાં ન સમજે, જંત્ર મંત્ર ક્યાં દોરા બંધાવા જઈશે? કઈ વસ્તુ આપણા પાસે નથી. અને તમે ભગવાનને સંભાળી સ્વામી પાસેથી જળ લઈને આપો, એનો રોગ મટી જાય. તો તમારું મટી એમાં શું વાંધો છે? જે ઈચ્છા હોય સ્વામિનારાયણ ભગવાન કે હું બેઠો છું પૂરી કરવા. એક વખત મારા હામાં તો આવી જાઓ. એ ખડા ભેગ ઉભા સભાઈ દાન આપવા હાથ આમ કર્યો છે. આવા પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. અને એ દાદા ખાચરને ફરી પરણાવ્યા. અને એ પરણીને જ્યારે આવ્યા, જસુભાઈ જાણતા હતા કે મારું શા માટે લગ્ન કર્યું છે. એ મહારાજના પગમાં પડી ગયા, આંખમાં આંસુ આવી ગયા. તો મહારાજે કહ્યું માગો. ત્યારે એમને એ માગ્યું છે, મારી અવિચળ ચૂંકને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય, માગું વરનાથજી. કીર્તન ઘણું લાંબુ છે પણ મારે એ મહિમા સમજાવો છે કે જે કોઈ બહેનની ઈચ્છા હોય, આ સ્વામિનારાયણ વર જસુભાઈને નથી આપ્યો, સત્સંગી માત્ર બહેનોને દીકરીઓને આપ્યો છે. જે કંઈ તમારી ઈચ્છા હોય, પણ સામે પુરુષોત્તમ નારાયણની મૂર્તિ હોવી છે. એ ભગવાન સ્વામિનારાયણ ધર્મ ભક્તિના પુત્ર ઘનશ્યામ મહારાજ એક જ હોવા જોઈએ. એમાં બીજા કોઈને જોડે નહીં રાખતા. આ તો સીધો સંબંધ છે. જેમ પતિને પતિ હોય એ બે ભેગા થાય તારે પુત્રરૂપી ફળ મળે છે, એમ જે ફળ લેવું હોય તારે પુરુષોત્તમ નારાયણ એક, અને હામો તમે દીવો લઈને બેસી જાઓ. જે ઈચ્છા હોય એટલે એમને કહો, એ પુરુષોત્તમ નારાયણ તમારું જરૂર કાર્ય કરશે. અને એનાથી મોક્ષ તો આપવા બંધાયેલા જ છે.
તો આજે કડિયા જે બેન લક્ષ્મીબેન, એમની આંખમાં આંસુ આવી ગયા. અડધી ઉંમર થઈ, કંઈ છે નહીં. ભગવાનને ખૂબ પ્રાર્થના કરી છે. પરમાત્મા તો અતિ દયાળુ છે. પારધી બાણથી હોલી ઉગારી, ગજની વારે ધાયા. પારધી બાણથી હોલી ઉગારી, ગજની વારે ધાયા. હોલી હતી. આપણા દેશમાં હોલા થાય છે, કદાચ જોયા હશે. હોલો ને હોલી. હોલી કે સ્વામિનાથ, હું હવે સગર્ભા બની છું, ટૂંક સમયમાં ઈંડું મૂકીશ, માટે માળો બનાવું. એક માળો બનાવ્યો છે. સમય જતા એને 2 ઈંડા મૂક્યા છે. હોલી ખૂબ રાજી થઈ. સ્વામિનાથને કહે, હવે તમે મારેથી હમણાં બહાર નહીં નીકળાય, તમે ચારો લાવો. એ સેવે છે ઈંડાને. સમય જતાં 2 બચ્ચાનીમાંથી નીકળાશે. ઈંડું ફૂટ્યું, 2 બચ્ચા નીકળ્યા. આજે માં છે. માને એમ થયું છે કે આજે હું એને ચણ લેવા જાઉં, મારે મારા બચ્ચાને મારી ચાંચથી એની ચાંચમાં ખવડાવશે. એને હાથ ન હોય, ચાંચથી ખવડાવે. આનું નામ માં છે. મીઠી મધુ ને મીઠા મેં લારેલો, એથી મીઠી છે મોરી માયા રે. જનુની જોડ સખી નહીં જડે રેલો. પક્ષીમાં હોય, મનુષ્યમાં હોય, કોઈ પણ જગ્યાએ માં એ માં છે. બીજા તો વગડાના વા છે. માનું પાત્ર કોઈ પૂરી શકા નથી, પૂરું થાય એમ નથી. આજે હોલી, જેનામાં કોઈ બોલી શકે એમ નથી, પણ આજે એના બચ્ચાની ચણ લેવા માટે ગઈ છે. હોલાને કહે, સ્વામિનાથ તમે પહેલી બાજુ જાઓ, હું આ બાજુ જાઉં. હમણાં આપણા બચ્ચા આજે બિચારા પ્રગટ થયા છે, એને ખવડાવી ભૂખા થયા છે. હોલી ચણ લેવા ગઈ છે. ખૂબ ચાંચમાં ભરીને આવી. પાછી જ્યાં આવે છે, બાજ પક્ષી વાંહે પડ્યો છે. ભયંકર મોટો બાજ પક્ષી હોલીને જોઈ પકડવા આવ્યો છે. હોલીને આંખમાં આંસુ આવી ગયા. ક્યાં જવું? લીમડાનું એક ઝાડ હતું, એની ડાળ ઉપર બેહી ગઈ. જ્યારે અંદર જવા માંડી એટલે પેલો બાજ અંદર આવી ન હોય કે એ જ્યાં અંદર જાય છે, જ્યાં જોયું ભયંકર ઝેરી નાગ અજગર જેવો પોળું મોઢું કરીને ગળવા આવ્યો છે. 1 ફૂટ છેટું રહ્યું. આ બાજુ હોલી ઉપર બાજ પક્ષ આમ ફરે છે કે હમણે પકડી લઉં, અને એક બાજુ 1 જ ફૂટ છેટે પેલો ઝેરી નાગ ગળવા માટે આવ્યો છે. આંખમાં આંસુ આવી ગયા. હવે શું કરું? નીચે પડી જાઉં. નીચે પડવાની જ્યાં તૈયારી કરે છે, એમાં એક પારધી શિકારી, એને કંઈ ખાવા નથી મળ્યું, એના બચ્ચાને માટે તીરકામથી લઈને આવ્યો છે. આ હોલીને જે નિશાન તાક્યું છે, તેની બાજુ મૃત્યુ છે. આ કોઈ ગપ્પું નથી. આ બાનાની પત્ર રાખો રાજ બાનાની, આ તો આપણી કીર્તનની ચોપડીનું કીર્તન છે. હું જગતમાં બહાર નહીં લઉં છું તમને. સ્વામિનારાયણને ત્યાં શું વસ્તુ છે મારે તમને કહેવું છે. અને હોલીને આંખમાં આંસુ આવી ગયા. હે પ્રભુ, હોલીની કઈ પ્રાર્થના છે વિચાર કરો. આપણને જ મહારાજે સુંદર આવી જીભ આપી છે. હોલીની આંખમાં આંસુ આવી. હે પ્રભુ, મારા 2 બચ્ચા, આજે હું પહેલે દિવસે એને મારે કંઈક જમાડવાની ઈચ્છા છે, કંઈક ખવડાવવું છે. મારા જીવનમાં પહેલા 2 બચ્ચા મારેથી થયા છે. આજે હું એને ખવડાવી નહીં શકું. મારા બચ્ચા રાહ જોશે કે માં આવી નહીં, ઝૂરી ઝૂરીને મળશે. હોલો જો બીજી હોલી લાવશે, મારા બચ્ચાને પીખી નાખશે. હોલી નાખમાં આંસુ આવી ગયા. પ્રાર્થના કરી. આનું નામ માં છે. એટલે માં કહેશે માયા. એટલે હોલી જ્યારે ખૂબ ભગવાનને પ્રાર્થના કરી. પરમાત્મા સ્વામિનારાયણ અતિ દયાળુ છે. જે પરમાત્માના નામ લો, પણ મજના 13ના વચનમાં કહ્યું કે જે કંઈ પરમાત્મા પ્રગટ થયા છે એ આમાંથી પ્રગટ થાય છે અને આમાં લીન થાય છે. મૂળ પરાત્પર પરમાત્મા હોય પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ એક છે. એ પરમાત્માને જ્યારે હોલીએ પ્રાર્થના કરી છે, ક્યાં અક્ષરધામને ક્યાં હોલી વિચાર કરો. પણ એ વખતે પરમાત્માએ જ્યારે રુદન કરી છે, આંખમાં આંસુ આવી ગયા. હોલીએ પરમાત્મા આવી ગયા. અને પરમાત્માએ શું કર્યું? 1 જ ઇંચ બાકી છે. પેલો હમણાં કે હું ગળી જાઉં, એ જ્યાં ગળવા જાય છે એને લપટાવી નીચે પાડી દીધો. સર્પ નીચે પડ્યો, ઝેરી ક્રોધી હતો. નીચે પડ્યો પેલો શિકારીનો પગ હતો, એના ઉપર બચકું પડ્યું. પેલો ઝેર ચડીને મરી ગયો. 1 પગ એનો નિશાન તાકવાનો ઊંચો હતો, એ પગ એના પર મૂકી ગયો. સર્પ દબીને મરી ગયો. અને નિશાન આમ હતું, આમ થઈ ગયો, તીર છૂટી ગયો, બાજ મરી ગયો. વિચાર કરો, આ કેટલી પરમાત્માની કરુણા, કેટલી દયા નથી હોલીથી બની શકે એમ હતું. શાસ્ત્રમાં તમે નજર કરો, જુઓ કેવી પરમાત્મા પોતાના ભક્તોની રક્ષા કરે. 1 વખત પરમાત્માને તમે આશ્રય જાઓ, 1 વખત એ પરમાત્માનું સ્મરણ કરો, પછી જોઈ લો પરમાત્માની મજા. એવા પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ આજે આપણને પ્રત્યક્ષ મૂર્તિ દ્વારા મળ્યા છે. મૂર્તિ ભાવ કાઢી નાખો, સ્વામિનારાયણ પ્રત્યક્ષ છે. વાંચો મજનું 42નું વચનાવટ. જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ અક્ષરધામમાં બેઠા છે.
અને છેલ્લાનું બીજું વાંચો, 4 ધામ કરતાં અધિક સભા ન હોય 500 પરમેશ્વરના સોગાન છે. આ તો સ્વામિનારાયણની સભા છે, આ જગતની સભા નથી. અને એ પુરુષોત્તમ નારાયણ પ્રમુખ સ્થાને બિરાજે છે અને એના શિષ્ય થઈને આપણે બેઠા છે. એના એ બાપના ગુણગાન ગાવા બેઠા છે, જગતના નથી ગાવા બેઠા. તો આજે લક્ષ્મીભાઈ મહારાજને પ્રાર્થના કરે, પ્રભુ અડધી ઉંમર ગઈ, કંઈક દયા કરો. અને એ પરમાત્માએ એમ થયું બેચારી બહુ ટળવળે છે. સમય જતા બાઈને દીકરાનો જન્મ થયો છે, મોટી ઉંમરે દીકરો થયો. બાઈ બહુ રાજી થયા, ખૂબ રૂપાળો છે. પરમાત્મા જ્યારે દીકરો આપે બાકી રાખે. જેને જેને તમે મહાપૂજા કરો, સંતોના આશીર્વાદથી જેને જેને ત્યાં આવી રીતે જ્યારે દીકરા આપે છે પરમાત્મા, અતિ તેજસ્વી હોય. દીકરો અતિ રૂપાળો હતો. એમના ફોઈ હતા દીકરા, એટલે રામજીભાઈ કડિયાના મોટા બેન હતા, બાળ વિધવા હતા. એ આવ્યા છે ફુવાડું માટે. છોકરાને જ્યાં જીવ્યો એટલે બહુ રાજી થયા. આવો તેજસ્વી દીકરો આપણે ઘેર, ભગવાને બહુ દયા કરી. એટલે રૂપાળો હતો ને, રૂપો એવું નામ પાડ્યું છે, બહુ રૂપાળો. ને ધીમે ધીમે દીકરો મોટો થવા માંડ્યો. પરિસ્થિતિ એક એવી થઈ, માની તબિયત બગડતી ગઈ. દેશમાં જે ગઈઢા માણસો જાણે, આગળ ફુવાડુમાં ફુવા રોગ લાગુ પડતા હતા. આજે તો અહીં તો કોઈ ખબર ન પડે બહેનોને, પણ એવો એક ત્યાં કોઈ એવી સગવડો નહોતી, કોઈ ડૉક્ટરો નહીં. નાના ગામડામાં આ બેનની તબિયત બગડી. ધીમે 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 દિવસે દિવસે ઘસાતું ગયું તબિયત. રામજીભાઈને કડિયા કામ તો જવું જ પડે, નહીં ખાઈશું. કોઈ શ્રીમંત નહોતા, સામાન્ય માણસ હતા. આપ જેમ નોકરીએ જવું જ પડે એમ એ જમાનામાં એમને કામે જવું પડે. જે કંઈ 3-4 રૂપિયા મળે એની દવા કરે, ઘર ચલાવવાનું. પત્ની પાસે બેસે, પત્નીને આંખમાં આંસુ હોય, પણ કંઈ ભગવાનની ઈચ્છા, જે કંઈ બને છે જીવનમાં એ પરમાત્માની ઈચ્છા વિના કંઈ બનતું નથી. અંતે બાઈને એમ થયું કે મારો દેહ નહીં રહે. દીકરો નાનો છે, પોતાના મોટા નણંદ હતા, એમને કહ્યું કે આ દીકરો તમને આપો, સાચવજો. એકનો એક દીકરો પરમાત્માએ મોટી ઉંમરે આપ્યો, પણ રમાડવા ન રહી શકે. સ્વામિનાથને કે એક ઈચ્છા છે, એટલું કહું છું, આ દીકરાને માટે તમને અઘરું પડશે, તકલીફ પડશે, પણ આ દીકરાના ભવિષ્યને માટે દીકરાને આગળ વધારજો, મોટો કરજો. બીજું લગ્ન નહીં કરતા, નહીં તો આ દીકરાને દુઃખ આવશે. રામજીભાઈ રડી પડ્યા. પાણી લઈને સોગાન ખાઈને કહું છું, નહીં કરું લગ્ન, દીકરાને હાજવીશ. ભાઈની આંખમાં આંસુ આવી ગયા, દીકરાને જુએ છે. અને એ વખતે આપણા કવિ કહેતા હતા, આપણી ગુજરાતી ચોપડીમાં એક વાત હતી, હરર બાલુડા બાપલાઓ જનુનિયા હવે સ્વર્ગમાં જતી, સમજશો નહીં શું થઈ ગયું, રમકડું કયું હાથથી ગયું. આજે એ વીરા, એ ભાઈ રમાડવા નથી રહીશું, ભગવાનની ઈચ્છા, જે કંઈ બને પરમાત્માની ઈચ્છાથી, એમ કરીને પોતે પરમાત્માનું સ્મરણ કરતા કરતા દેહનો ત્યાગ કર્યો છે. રામજીભાઈની આંખમાં ખૂબ રુદન છે. મોટા બેન છે, આશ્વાસન આપે છે. સગાવાલા આવ્યા. ધીમે ધીમે દીકરાને મોટો કરવાનો છે. દીકરાના માટે એક બકરીનું દૂધ બકરી લાવ્યા, દૂધ પાઈને ધીમે ધીમે મોટો કરે છે. સમય જતા 2 વર્ષ નીકળી ગયા. રામજીભાઈ કડિયા કામે જાય, પણ પોતાની પત્ની વિશે અતિ હેત છે. એ પ્રસંગ યાદ આવી જાય ને એમાં એક વખત દેહનું ભાન ભૂલી ગયા. ઉપરથી પડ્યા, નીચે પથ્થર હતા, દેહનો ત્યાગ થઈ ગયો. કોઈ આવીને એમની બેનને સમાચાર આપ્યા કે રામજીભાઈ પડી ગયા છે. બેનને અરેરાટી થઈ ગઈ. ખબર પડી કે ધામમાં જતા રહ્યા. ખૂબ બેને રુદન કર્યું. ભાઈ અને ભાભી બે ગયા. રૂપો એકલો, ફોઈ હાચવે છે. ગુજરાતમાં મેં ફૈબા, કાઠિયાવાડમાં ફૈબા કહી, ગુજરાતમાં ફોઈ કે. એ રૂપાનો મામો ખારવામાં રહેતા હતા. મોહન એવું નામ હતું. ખારવા સુરેન્દ્રનગર જિલ્લામાં, ભાવનગર જ્યારે જાઓ ટ્રેનમાં, વઢવાણ મૂક્યા પછી બલદાણા રોડ આવે છે, અહીંયાથી સામું દેખાય છે ખારવા. ખારવામાં કેમ સત્સંગ થયો એ વાત કરું છું હમણાં. એટલે એના મામા અને મામી પોતે આવ્યા છે. લોકી કે ભાણિયા આમું જેત મામાને બહુ દે આવી. નાનો ભાણિયો બચારો, મા બાપ વગરનો. એના ફૈબાને કહે, ફૈબા વડીલોને બધા કુટુંબ ભેગા થયા હતા, તમે જો રાજી હોય તો ભાણિયાને હું લઈ જાઉં, કારણ કે મા બાપ વગરનો થઈ ગયો. હો બામણને એક ભાણી, જગતના હજારો માણસો જમાડો એના બરોબર એક બ્રાહ્મણ, અને 100 બામણ ભેગા કરો એના બરોબર એક ભાણી છે. અને શાસ્ત્રકારો મહિમામાં ત્યાં સુધી કહે છે,
10,000 એવા બ્રાહ્મણોને, પવિત્ર બ્રાહ્મણોને જમાડો, એના બરાબર એક ભગવાનનો ભક્ત છે. આ કળિયુગમાં સ્વામિનારાયણનો ભક્ત મળે ક્યાંથી તમને? એટલા માટે ગઈકાલે રાજા ભોજની વાત કરી હતી. એક રોટલાના પુણ્ય કરી એક સંતને જમાડ્યા, જે વડે કરી 92 લાખ ભોળવાનો રાજા ભોજ થયો. આ એનું ફળ છે. ગઈકાલે જ વાત કરી હતી. એમ આજે સંત કે હરિભક્ત મળે ક્યાંથી? એમાં આ દેશમાં આવા બ્રહ્મનિષ્ઠ સંત મળે ક્યાંથી? આ મહિમાની વાત છે. મહિમા જાણવાની જરૂર છે, તો જ સત્સંગનો આનંદ આવશે. એ મામા એમના કુટુંબીને કહે છે, આ રૂપાને હું લઈ જાઉં. બધા કેવું ભલે ફાઈબાને કે તમને હિત છે, પણ હવે તમારું અતિવ્રત શરીર થયું છે, એના કરતાં તમે હોપો ને મામા મામી મોટા કરશે. બધાને કહેવાથી રૂપાને ખારવા લેવા છે. મામીને જરા મનમાં દુઃખ થયું, પોતાને 2 દીકરા હતા ને, કે આને ક્યાં લાવ્યા. બધાનો સ્વભાવ સરખા હોય નહીં. મામાનો સ્વભાવ દયાળુ, એકની એક પોતાની બેનને પોતે એક જ ભાઈ હતા. એમ કે મા બાપ વગરનો છે અને મારો ભાણો છે અને આવો સરસ રૂપાળો સુંદર ગુણિયલ છે, મારી ફરજ છે મોટો કરવો. એ પણ મામીને ગમે નહીં અને સ્વાભાવિક રીતે બધે હરખું ન હોય, પણ કેટલી જગ્યાએ બેનનું પણ ઘરમાં વધુ ચલણ હોય. શું થાય? એટલે રોજ ઘરમાં ક્લેશ થયા કરે. આ સહન કરી લે, કંઈ વાંધો નહીં, પણ ભાણાને ગમે એમ કરીને મારે મોટો કરવો છે. અને કોના આધારે મૂકવું? કોણ રાખે? અને ગરીબ ઘરનો છોકરો કોણ એને મોટું કરે?